હાલો મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરીશ આ શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવું વલસાડનું ફેમસ ઉંબાડિયાની રેસીપી. તો આજે આપણે આ ઉંબાડિયું છે તે એકદમ સરળ રીતે બનાવીશું. જો કદાચ મિત્રો તમે કોઈ દિવસ ઉંબાડિયું નહીં બનાવ્યું હોય ને તો તમે આ રેસીપી જોઈને જો મિત્રો બનાવશો ને તો તમે પહેલી જ વારમાં જેવું બહાર ઉંબાડિયું મળે છે મિત્રો તેવું બનીને તૈયાર થશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીસ કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આ એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર ઉંબાડિયું બનાવવાનું શરૂ કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ ઉંબાડિયું બનાવવા માટે આપણે ચટણી બનાવવાની છે. તો એના માટે મેં બધી જ તૈયારી અગાઉ કરી લીધી છે. તો આ રીતે આપણે લીલા ધાણાને કટ કરી લીધા છે. તેની સાથે એક પૂળી આપણે લસણ સુધારી લીધું છે. તેની સાથે થોડા લીલા મરચાં અને થોડા મોળા મરચાંના આ રીતે મોટા મોટા પીસ કરી લીધા છે. તેની સાથે એક મુઠ્ઠી જેટલા શિંગદાણા અને 20 થી 25 જેટલી લસણની કળી લીધી છે. તેની સાથે 2 ઇંચ જેટલી લીલી હળદર અને 2 ઇંચ જેટલા આપણે આદુના ટુકડા કરી લીધા છે. તો હવે આપણે આ ઉંબાડિયું બનાવવાની ચટણી માટેની વસ્તુઓ રેડી કરી લીધી, તો તેને સાઈડમાં મૂકીશું. અને અહીં આપણે ઉંબાડિયું બનાવવા માટે આ રીતે મીડિયમ સાઇઝની આપણે 500 ગ્રામ જેટલી નાની બટેટી લીધી છે. તેની સાથે 500 ગ્રામ જેટલા વ્હાઈટ અને લાલ શક્કરિયા લીધા છે. તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો. તેની સાથે રતાળું અને તેની સાથે અહીં આપણે લીલી મકાઈનો પણ ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 300 ગ્રામ જેટલી આપણે સુરતી પાપડી લીધી છે. તેની સાથે અહીં આપણે 7 થી 8 જેટલા લસણના ગાંઠિયા લઈ લીધા છે. તો અહીં તમને આ બધી વસ્તુનું માપ જે રીતે વધારે કે ઓછું ગમે મિત્રો એ રીતે તમે લઈ શકો છો. તો હવે આપણે પાપડીને આ રીતે બંને બાજુથી આ રીતે થોડી કટ કરી આપણે જે નસોનો ભાગ હોય તેને કાઢી લઈશું. અને બીજા બધા શાકભાજી છે તેને આપણે થોડી મોટી સાઈઝમાં રહે એ રીતે આપણે કટિંગ કરીને રેડી કરી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો આપણે બધા શાકભાજીને આ રીતે મોટા પીસમાં કટ કરીને રેડી કરી લીધા. તો તેને આપણે સાઈડમાં મૂકીશું. તો હવે આપણે ઉંબાડિયા માટે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો એના માટે મિક્સર જારમાં લીલું લસણ, લીલા ધાણા, લીલી હળદર, આદુ, લીલા મરચાંના ટુકડા, ત્યારબાદ થોડું સૂકા લસણની કળીઓ અને શિંગદાણા આ રીતે આપણે બધી વસ્તુ એકવારમાં જેટલી આવે એ રીતે આપણે ઉમેરી દઈશું. અને અહીં આપણે ચટણી બનાવીને રેડી કરી લેવાની છે. તો અહીં આપણે ઉંબાડિયા માટે આ રીતે થોડી દરદરી રહે એ રીતે આપણે આ ગ્રીન પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તો અહીં તમે જોઈ શકો આ રીતે આપણી આ ગ્રીન પેસ્ટ બનીને રેડી થઈ ગઈ. તો તેને આપણે એક નાની તપેલીમાં કાઢી લેવાની છે. અને આ સેમ પ્રોસેસથી આપણે બીજી બધી જે ચટણીની સામગ્રી વધી તેમાંથી આ રીતે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની. તો ઉંબાડિયાનો મેઇન ટેસ્ટ છે તે આ ચટણીમાંથી જ આવે છે. એટલે આપણે આ ચટણી છે તે ખૂબ જ સરસ બનાવવાની છે. અને અહીં આપણે આ ચટણીમાં લીલા લસણનો વધારે ઉપયોગ કરવાનો છે. લીલા લસણનો ટેસ્ટ ઉંબાડિયામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે આપણે બધી જ ગ્રીન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની. અને આપણે આ ગ્રીન પેસ્ટમાં બહુ વધારે પડતો પાણી નથી એડ કરવાનું, માત્ર તે આ રીતે એકદમ સરસ રીતે દરદરી પીસાઈ જાય એ રીતનું આપણે માત્ર 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી આપણે આ ગ્રીન પેસ્ટ બનાવીને મિત્રો રેડી કરી લેવાની. અને આપણે આ ઉંબાડિયામાં ગ્રીન આ પેસ્ટ છે તેનો ઉપયોગ થોડો વધારે કરવાનો, એટલે આ રીતે આપણે ગ્રીન પેસ્ટ થોડી વધારે બનાવી લેવાની. તો હવે આપણે આ રેડી થયેલી ગ્રીન પેસ્ટમાં 2 મોટી ચમચી જેટલા અહીં આપણે સફેદ તલ એડ કરવાના છે. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો ઉંબાડિયામાં સફેદ તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવાના. હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને આ રેડી થયેલી ગ્રીન પેસ્ટને આપણે સાઈડમાં મૂકીશું. તો હવે આપણે ઉંબાડિયામાં એડ કરવા માટે 300 ગ્રામ જેટલી આપણે સુરતી પાપડીનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે પાપડીને બંને બાજુથી થોડી કટ કરીને રેડી કરી લીધી હતી. તો તેની અંદર આપણે આ રીતે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને આ રીતે હાથથી ચોળી એકદમ સરસ રીતે મિક્સ કરી તેને સાઈડમાં મૂકીશું, જેથી પાપડી છે તે થોડી એવી સોફ્ટ થઈ જાય મિત્રો. અને આ રીતે આપણે નાની બટેટી લીધી છે તેને વચ્ચેથી કાપા કરી લીધા છે. તો હવે આપણે તેની અંદર જે બનાવેલી ગ્રીન પેસ્ટ છે તેને આપણે તેની અંદર સ્ટફ કરી દઈશું મિત્રો. જો તમારી પાસે આ રીતે નાની સાઈઝની બટેટી ન હોય તો તમે તેની જગ્યાએ મોટા બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો.
તમે તેના 4 ભાગ કરી તમે એ રીતે પણ બટેટાનો ઉપયોગ કરી શકો. પણ આ રીતે ભરેલી બટેટીનો ટેસ્ટ ઉબાળ્યામાં મિત્રો ખૂબ જ સરસ લાગે છે. એટલે બને ત્યાં સુધી નાના બટેટાનો ઉપયોગ કરવાનો. તો આ જ રીતે આપણે બીજા બધા જ બટેટાને સ્ટફ કરીને રેડી કરી લઈશું. તો મેં અહીં કુલ 500 ગ્રામ જેટલી નાની બટેટીનો ઉપયોગ કરેલો છે. તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા બટેટાનો ઉપયોગ કરી શકો. તો બટેટાને આપણે સાઈડમાં મૂકીશું. અને અહીં પાપડીને પણ આપણે આ રીતે 2 ચમચી જેટલી આપણે આ ગ્રીન પેસ્ટ ઉમેરી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે તેને પણ સાઈડમાં મૂકીશું. તો આ રીતે આપણે આ મીઠું અને ગ્રીન પેસ્ટ જો મિત્રો પાપડી ઉપર અગાઉ લગાવી દઈશું ને તો પાપડી છે તે થોડી હાર્ડ હોય છે. તો 10 થી 15 મિનિટ સુધી પાપડી મિત્રો સાઈડમાં રહેશે ને એટલે તે થોડી એવી સોફ્ટ થઈ જશે, જેથી તેને કૂક થવામાં ખૂબ જ સરળતા રહેશે. તો હવે આપણે આ રીતનું એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે કટ કરેલું રતાળું, ત્યારબાદ મકાઈના ટુકડા એડ કરી દઈશું. અને હવે આપણે તેની અંદર શક્કરિયા પણ ઉમેરી દઈશું. તો મેં અહીં લાલ અને વ્હાઈટ શક્કરિયા બંનેનો ઉપયોગ કરેલો છે. તેની સાથે આખા લસણના ગાંઠિયા એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલા અહીં આપણે અજમા એડ કરવાના છે. તો અજમા આપણે અહીં જરૂરથી એડ કરવાના છે. ત્યારબાદ અહીં આપણે 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલી અહીં આપણે હળદર એડ કરવાની છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. અને હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી તેમાંથી આપણે 2 ચમચી જેટલી પેસ્ટ ઉમેરી એકદમ સરસ રીતે મિત્રો મિક્સ કરી લઈશું. તો પહેલા આ રીતે 2 ચમચી જેટલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ જેમ જેમ આપણને વધારે જરૂર લાગે તેમ તેમ આપણે તેની અંદર ગ્રીન પેસ્ટ ઉમેરતા જઈ એકદમ સરસ રીતે હલકું એવું આપણે આ બધા શાકભાજી ઉપર કોટિંગ થાય એ રીતે આપણે ગ્રીન પેસ્ટ લગાવી દેવાની છે. તો અહીં આપણે આ રીતે ગ્રીન પેસ્ટ લગાવી આપણે રેડી કરી લીધા બધા શાકભાજીને. ત્યારબાદ તેની અંદર આપણે આ સુરતી પાપડી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિત્રો મિક્સ કરી લેવાનું છે. તો અહીં આપણે આ ઉબાળિયામાં અજમાનો જરૂરથી ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે તેની અંદર પાપડી, મકાઈ, બટેટાનો ઉપયોગ કરેલો છે. એટલે અહીં આપણે અજમા મિત્રો એડ કરીશું ને તો ઉબાળ્યું છે તે પચવામાં ખૂબ જ હળવું રહેશે અને અજમાથી આપણા ઉબાળિયાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ આપણે ભરેલા બટેટા એડ કરી દઈશું અને 2 નાના પાવડા જેટલું અહીં આપણે તેલ એડ કરવાનું છે મિત્રો. તો આ રીતે આપણે થોડું તેલ એડ કરી દેવાનું છે, જેથી આપણું ઉબાળ્યું છે તે જલ્દીથી મિત્રો કૂક થઈ જશે. તો આ રીતે એકદમ સરસ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો બધી જ ચટણીનું આ રીતે શાકભાજી ઉપર સરસ એવું કોટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ઉબાળિયું બનાવવા માટે આ શાકભાજી રેડી થઈ ગયા. તો હવે આપણે ઉબાળિયાને માટલામાં કૂક કરવાનું છે. તો સૌપ્રથમ આપણે માટલામાં આ રીતે કલરની ભાજી તેને રાખી દેવાની છે મિત્રો. તો ઉબાળિયાનો જે મેન સ્વાદ છે મિત્રો તે આ કલરની ભાજીથી જ આવે છે. કલરની ભાજી વગર કહેવાય ને કે ઉબાળિયું અધૂરું છે મિત્રો. તો પહેલા આપણે માટલાના તળિયે આ રીતે જે કલરની ભાજીના પાન છે તેને આપણે ગોઠવી દઈશું, જેથી આપણે ઉબાળ્યું છે તે નીચેથી જરાય પણ દાજે નહીં મિત્રો. અને ઉબાળિયાનો ટેસ્ટ પણ આ કલરના પાનના લીધે ખૂબ જ સરસ આવશે મિત્રો. તો આ રીતે તળિયે કલરના પાન ગોઠવી આપણે તેની અંદર આ રેડી થયેલી ઉબાળિયાની બધી સામગ્રી છે તેને આપણે ભરી દેવાની છે. અને માટલાની સાઈડમાં પણ આપણે થોડા થોડા કલરના પાનને રાખતું જવાનું છે, જેથી ઉબાળ્યું છે તે ક્યાંયથી પણ જરાય પણ ન દાજે મિત્રો. તો ઉબાળિયાનો ઓરિજિનલ ટેસ્ટ જો મિત્રો તમારે જોઈતો હોય ને તો ઉબાળિયાને આ રીતે તમે માટલામાં બનાવશો ને તો જ તમારો ઉબાળ્યું છે તે એકદમ જે વલસાડમાં મળે તેવું બનીને મિત્રો રેડી થશે. તો આ રીતે મેં બધું જ ઉબાળ્યું માટલામાં ભરી દીધું છે. તો ઉપરથી આ રીતે કલરના પાનથી આપણે ઉબાળિયાને પેક કરી દેવાનું છે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે પેક કરી દઈશું. ત્યારબાદ આપણે આ રીતે નીચે થોડા એવા કલરના પાન રાખીશું, ઉપર 4 થી 5 એવી આપણે પાપડી રાખી દેવાની છે, જેથી આપણે ઉબાળિયાને ચેક કરવામાં ખૂબ જ આસાની રહે. જો આ પાપડી મિત્રો કૂક થઈ જાય ને એટલે તમારે સમજી જવાનું કે આપણું ઉબાળ્યું છે તે એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે. તો માટલા ફરતે આ રીતે છાણા ગોઠવી દઈશું અને છાણાનો એકદમ સરસ એવો આપણે ભઠ્ઠો કરી લઈશું અને ઉબાળિયાને 45 થી 50 મિનિટ માટે આપણે ઉબાળિયાને કૂક કરી લેવાનું છે. તો સરસ મજાનું ઠંડીવાળું વાતાવરણ છે અને આ ગરમા ગરમ ઉબાળ્યું મિત્રો આપણું બને છે. તો અહીં રાતના લગભગ 10 વાગી ગયા છે અને અહીંનું વાતાવરણ તમે જુઓ એકદમ સરસ શાંત વાતાવરણ છે અને આ બાજુ આપણું ઉબાળ્યું પણ મિત્રો કૂક થાય છે.
તો અહીં આપણા ઉબાળ્યાને કૂક થતાં કુલ 50 મિનિટ જેટલો સમય લાગશે. તો 50 મિનિટ જેટલો સમય થઈ જાય ને મિત્રો એટલે ઉબાળ્યાને આપણે આ રીતે તાપમાંથી બહાર કાઢી લીધું છે. તો ઉપરથી આપણે ચીપિયાની મદદથી કલારના પાનને બહાર કાઢી લઈશું અને રેડી થયેલું આ ગરમા ગરમ ઉબાળ્યું આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો આ કડકડતી ઠંડીમાં જો આવું ગરમા ગરમ એકદમ સરસ તીખું તમતમતું જો આ ઉબાળ્યું મિત્રો ખાવા મળી જાય ને તો ખાવાની તો ખૂબ જ મજા પડી જાય મિત્રો. તો આપણે આ ગરમા ગરમ રેડી થયેલા ઉબાળ્યાને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાનું છે. તો તમે પણ જો કોઈ દિવસ મિત્રો ઘરે ઉબાળ્યું ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમે વલસાડનું પણ ભૂલી જાઓ ને મિત્રો એટલું સરસ ટેસ્ટી આ ઉબાળ્યું મિત્રો બનીને રેડી થશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી જ નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.